હરિયાળી માં ભગવતી દ્વારા પ્રગટ થઈ છે પણ જોરદાર તાલી માં ભગવતી માટે માતાજીએ દુકાળને દૂર કર્યો છે. માનું એક નામ સતાક્ષી છે, એક નામ છે શાકંભરી. પછી માતાજી યુદ્ધ કરવા ગયા છે કેની સાથે? બોલે દુર્ગમ. કારણ કે દુર્ગમ નામના દૈત્ય માટે મારી ભગવતીનું પ્રાગટ્ય થયેલું. અને અહીંયા દેવી ભાગવત લખે માતાજી રથમાં બેઠા છે અને ભગવતી હાથમાં બાણ લીધા છે અને ધનુષ્ય લઈ અને મારી ભગવતી યુદ્ધે ચડ્યા. યુદ્ધે ચડી રે માડી યુદ્ધે ચડી યોગમાં હાજરી રહી. ચોટીલાના ડુંગર ઉપર જેના દેશમાં તેમાં ભગવતી ચાચર ચોકમાં કાલે માતા ચામુંડા એટલે કાલ આજ આવ્યા ને એ કાલ બીજા પાસ ને અહીંયા જે પણ દાન આવે એ અહીંયા મંદિરના ફરતે વાપરવામાં આવે છે. આપણે જે કરી રહ્યા છે એ બધી તમારું ભૂગતાન આવે છે તેમાંથી કરી રહ્યા છે અને અહીંયા જે બધા તમામ ભાવિ ભક્તો છે બધા એક સરકાર છે, કોઈ એવું નથી કે કોઈ મોટું, બધા એક સમાન છે. તો બધા ભાગીરથ કાર્ય